નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે પાઠ નંબર 19 સત્યમ મયુરઃ પાઠ શરૂ કર્યો હતો અને બે વિડીયો આપણે જોઈ ચૂક્યા છે. એની અંદર જોયું છે કે શાંડિલ્ય અને પરિવ્રાજક બંને બગીચામાં પ્રવેશ કરે છે. શાંડિલ્ય જે છે એ શાંડિલ્ય એ ડરી જાય છે. એ કહે છે કે મને વાઘે પકડ્યો છે. પણ પરિવ્રાજક જે છે એટલે કે સંન્યાસી જે છે એને સાચું જ્ઞાન કરાવે છે કે આ વાઘ નથી પણ એક મોર છે. બરાબર. અને ત્યાર પછી બંને વચ્ચે સંવાદો ચાલે છે અને તેમાં પરિવ્રાજક સંન્યાસી જે છે સંન્યાસી શાંડિલ્યને કહે છે કે પહેલા તું ભણી લે. બરાબર. કારણ કે આપણું જે આ શરીર છે, આપણું જે આ જીવન છે એ દરેક ક્ષણે ઓછું થઈ રહ્યું છે, નાશ પામી રહ્યું છે. બરાબર. એમાં કોઈ પણ પ્રકારનું સુંદરતા હોતી નથી. બરાબર. કારણ કે સમય ક્યારે પૂર્ણ થઈ જાય એ આપણને પણ ખબર પડતી નથી. બરાબર. એક રેતીની માફક સમય એ આપણા હાથની અંદરથી સરી જાય છે. એટલે જે સમય આપણને મળ્યો છે એનો આપણે ઉપયોગ કરી લેવો જોઈએ. બરાબર. આપણે અત્યારે ભણવાની અવસ્થામાં છીએ તો આપણે ચોક્કસપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એને ભણી લેવો જોઈએ. બરાબર. આ બાબત એમના જે ગુરુ છે સંન્યાસી જે છે એ શાંડિલ્યને સમજાવે છે અને કહે છે શાંડિલ્ય કે મને પહેલા ભણતરનો અર્થ સમજાવો, એવું કહે છે. બરાબર છે. હવે આપણે જોઈએ. શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. પઠનસ્ય અહીંયા તાવત પહેલા તો મી પ્રત્યય છે એટલે હું. પઠનસ્ય ભણતરનો અર્થુમ એટલે કે અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ જાણવા માંગુ છું. પ્રથમ તો હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. બરાબર છે. એટલે કે શા માટે ભણવું એ અર્થ મને પહેલા તમે કહો, એવું કહે છે. પરિવ્રાજક પઠિત પાઠૈઃ અપि કાલાંતર વિજ્ઞેયા ભવન્તિ પઠનાર્થ. ચાલો. પઠિત પાઠે પઠિત એટલે કે પાઠને અને પાઠે એટલે કે જે લોકો ભણી ગયા છે તે લોકોને અપી પણ. પઠિત પાઠેનો અર્થ શું થાય કે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનાર્થ પઠનના અર્થ કાલાંતર વિજ્ઞેયા કાલ એટલે કે સમય પઠનના અર્થ સમય આવ્યે જ વિજ્ઞેયા જાણવામાં આવતા હોય છે. તસ્માત પઠ તાવત તસ્માત તેથી તાવત તું પ્રથમ પ્રથમ અને પઠ એટલે ભણ. તેથી તું પ્રથમ ભણ. બરાબર છે. શાંડિલ્ય પઠનેન કિમ ભવિષ્યતિ. પઠનેન એટલે કે ભણવાથી કિમ શું અને ભવિષ્યતિ એટલે કે થવાનું. એટલે ભણવાથી શું થવાનું. પરિવ્રાજક શૃણુ પરિવ્રાજક એટલે સંન્યાસી અને શૃણુ એટલે સાંભળ. પઠનેન વિદ્યા ન પ્રાપ્યતે વિદ્યા. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. પઠનેન એટલે કે ભણ્યા વગર વિદ્યા એટલે વિદ્યા ન પ્રાપ્યતે પ્રાપ્ત ન થાય. એટલે પહેલા શું કહે છે કે સાંભળ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યાયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ. બરાબર. શ્લોક યાદ રાખવાનો છે. જુઓ પહેલા વિદ્યાયા વિના એટલે કે વિદ્યા વગર નરાણામ મનુષ્યોને ધ્રુવમ નિશ્ચિત. ધ્રુવમ શબ્દ યાદ રાખવાનો છે. નિશ્ચિત અથવા ચોક્કસ નિશ્ચિત છે કે સૌખ્યમ સુખ. બરાબર.
ન જાયતે પ્રાપ્ત થતું નથી. બરાબર, એટલે શું કહે છે કે વિદ્યા વગર મનુષ્યને ચોક્કસ સુખ પ્રાપ્ત થતું નથી. અતો આથી ધર્મ અર્થ મોક્ષેભ્યો, ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ સમાચરેત, વિદ્યાભ્યાસમ એટલે કે વિદ્યા અભ્યાસ સમાચરેત કરવો જોઈએ. એટલે સૌથી મુખ્ય અર્થ વિદ્યાનો શું કહ્યો કે ધર્મ અર્થ અને મોક્ષ, એના માટે ચોક્કસ આપણને વિદ્યા જોઈએ છે. આપણા જીવનના મૂળ પાયાઓ છે. બરાબર, ચાલો એટલે અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તમને ભણતરનો પણ સાચો અર્થ ખબર પડી ગઈ હશે. બરાબર છે. હવે આ પાઠનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર તમારે સંસ્કૃત પ્રશ્નો લખવાના છે, કૃદંતો લખવાના છે, સમાસ એના પ્રકારો લખવાના છે, અને છેલ્લો કે માતૃભાષાની અંદર આપણા જે ગુજરાતી પ્રશ્નો છે એ ગુજરાતી પ્રશ્નો તમારે લખવાના છે. બરાબર, મેં તમને અગાઉ ચાલુ પાઠની અંદર કહ્યું હતું કે શાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન એ ઘણીવાર પૂછી શકાયેલો પ્રશ્ન છે. બરાબર, એટલે તમારે એ પ્રશ્ન થોડો ધ્યાનથી વાંચવાનો છે. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણું જે એક કાવ્ય હવે બાકી રહેલું છે 20મું, એ કાવ્યને આપણે પૂર્ણ કરશું અને ત્યાર પછી આપણે માત્ર પરીક્ષાઓ અને પુનરાવર્તનના વિડીયો આવશે. બરાબર છે. નમસ્તે.